જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં ગેરી કમ્પાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા તેમજ નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ સંસ્થા પ્રકૃતિ વંદન ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ગોત્રીમાં ગેરી કમ્પાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા પ્રકૃતિ વંદન ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના શિક્ષણ અધિકારી તથા વિશ્વર ઠાકોર તથા અનિલ કાકા તથા પિનલભાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બેજામિન સ્કૂલના બાળકો અને વિવિધ સંસ્થાઓ પણ આ પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ગેરી કમ્પાઉન્ડ ખાતે અત્યાર સુધી 1800થી વધારે વૃક્ષો રોપવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના ઉપક્રમે આજે બાળકો પાસે બાલવૃંદ પાસે સ્કૂલના બાળકો પાસે જિલ્લા શિક્ષણ અધિકારી બીજા અધિકારીઓ શિક્ષકોની હાજરીમાં તરુવંદના કાર્યક્રમ એટલે વૃક્ષ વંદના કાર્યક્રમ આયોજિત કર્યો હતો। એ લોકોએ સંસ્થાને HBCA અને એના ઉપક્રમે ગેરી ગોત્રીના વિભાગ 3માં નાનકડી સભા કરી અને પિનલભાઈ દેસાઈ જે એક સ્કૂલમાં શિક્ષક પણ છે અને કોઓર્ડિનેટર પણ છે સ્કૂલ, એમણે ભારે જહેમત ઉઠાવી છે, સરસ મજાનું આયોજન કર્યું છે, ખર્ચો પણ એમણે કર્યો છે અને આ કાર્યક્રમ ગેરી ગોત્રીમાં પસંદ કરવા માટે અમે એમનો આભાર માનીએ છીએ। હાલ ગેરી ગોત્રીના કમ્પાઉન્ડમાં ટ્રી લવર્સ ફાઉન્ડેશન તરફથી 12,000 વૃક્ષો 2x2ના અંતરના મિયાવાકી પ્રકારના તૈયાર થઈ ગયા છે। બીજા 2,500નું કામ ચાલી રહ્યું છે, હાલ પાઇપલાઇનમાં છે અને 15x10ના રેગ્યુલર વૃક્ષો વિવિધ પ્રકારના એની લોકલ માટીને અનુકૂળ હોય એવા એ બીજા 3,000 ઓલરેડી 2.5 વર્ષમાં અમે મોટા કર્યા છે। દરરોજ સંસ્થાના કાર્યકરો દરરોજ વૃક્ષના પાણીની માવજત કાળજીની માવજત લે છે। સંસ્થાનો નિયમ જ એ છે કે રોપ્યા પછીની આફ્ટર કેર એટલે પછાડની જે કાળજી છે એ લેવાની ફરજ સમજીને કાર્યકરો સમર્પણ કરે છે પોતાના યોગ્ય સમય અનુકૂળ સમયે। એમાં કોઈ દરેક વૃક્ષની કાળજી કોઈ પણ રીતે લેવાય, સવારે કે સાંજે પણ લેવાય છે અને એના માટે આજે હિન્દુ સંગઠનો આવ્યા, બીજી સંસ્થાઓ પણ આવી, એ માટે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ, કોર્પોરેશનના શિક્ષણ અધિકારીઓ આવ્યા, કોર્પોરેશનના વોર્ડ નંબર 10ના અધિકારીશ્રીઓએ સફાઈની વ્યવસ્થા કરી આપી, ગેરી સંસ્થાના અધિકારીઓનો પણ આભાર માનીએ છીએ અને આ પ્રકૃતિના વંદના કાર્યક્રમ સફળ થયો એ બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ। આ સંસ્થાને જ્યાં જરૂર હોય આવા કાર્યક્રમોની તો અમે એમને સાથે છીએ, એનું એશ્યોરન્સ આપવું જોઈએ। છોડવા હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશનના વડોદરા ચેપ્ટર તરફથી આજે વડોદરા જિલ્લાનો પહેલવેલો પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ગયા મહિને ગુરુવંદનાનો કાર્યક્રમ પણ મોટા પાયે થયો હતો। આ મહિનામાં એટલે આ કાર્યક્રમની અંદર આશરે 51,000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આખા વડોદરા જિલ્લામાંથી, જ્યાં વડોદરા જિલ્લાની બંને ઉત્તર અને દક્ષિણ બાજુ, ઉત્તરની બાજુ જોવા જઈએ તો મહીસાગર અને દક્ષિણમાં જોઈએ તો નર્મદા, બંને નદીના વચ્ચેના કાંઠાના વિસ્તારમાં જેટલી પણ શાળાઓ છે લગભગ બધી શાળાઓએ ભાગ લીધો છે અને પ્રકૃતિ વંદનાના કાર્યક્રમમાં સારી રીતે એક્ટિવલી એમણે પાર્ટિસિપેટ કર્યું છે। હવે આજે વાત કરીએ તો ગેરી કમ્પાઉન્ડ ગોત્રી ખાતે શા માટે આ સ્થળ સિલેક્ટ કરવામાં આવ્યું, તો ટ્રી લવર્સ ફાઉન્ડેશનના જે અનિલ કાકા છે, આજે એમનું પણ આપણે સન્માન કર્યું આજના કાર્યક્રમમાં। અનિલ કાકાએ અત્યાર સુધીમાં આશરે 12,000 જેટલા વૃક્ષ ઉછેર્યા છે, એટલે જે વ્યક્તિએ ઇફેક્ટિવ કામ કર્યું છે, ઇફેક્ટિવ કામ કરવાવાળી વ્યક્તિને જ આપણે સન્માનિત કરવાનો નિર્ધાર છે। એ જ રીતે વિશાલ ઠાકુર છે કનીન ફાઉન્ડેશનમાંથી, એને એના કરિયર દરમિયાન 12 ફૂટના લાંબા મગર પણ પકડેલા છે, જેની આપણે તો 4 ફૂટનો મગર હોય તો એની નજીક જવામાં પણ આપણી તો હાલત ખરાબ થતી હોય છે। તો આવા ઇફેક્ટિવ કામ કરવાવાળા દીકરાઓને આવા એક કલ આજ ઓર કલ એટલે આપણે તો આજ છે, અનિલ કાકા બીતેલો કલ છે અને વિશાલ એ ઓલમોસ્ટ આવવાવાળો કાલ છે, એટલે બંને 3 પેઢીને આવરીને આ કાર્ય કે જે આજે કામ થયું છે, અહીંયા જે એક્ટિવિટી થઈ છે એનું આજે મને ખુશી છે અને HSSF હજી વધારે આગળ સારી કાર્યો કરશે એવી હું બાંહેધરી આપું છું।